વિદ્યાર્થી મિત્રો, અર્થ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બીજા સત્ર તો વિષય સંસ્કૃત તેનો અભ્યાસ કરીશું. બીજા સત્રનો પહેલો પાઠ જે શ્લોકો છે પ્રહેલિકા તેનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આ છે પ્રહેલિકા, તમારા દ્વિતીય સત્રનો સંસ્કૃત વિષયનો ધોરણ 7નો પહેલો પાઠ. તો પ્રહેલિકા હા, તો આ તમારા પાઠ્યપુસ્તકમાં આ પ્રમાણે 5 શ્લોક આપેલા છે. તે 5 શ્લોકનો અનુવાદ હું તમને સમજૂતી આપીશ. તો તમારે ધ્યાનપૂર્વક શ્લોકોને સમજવાના છે. એનું ભાષાંતર ધ્યાનપૂર્વક યાદ રાખવાનું છે, બરોબર? તો તમારું આ પાઠ્યપુસ્તકનું પેજ છે અને આ એનો સ્વાધ્યાયનો પેજ છે. તમારી પાસે અત્યારે પાઠ્યપુસ્તક ન હોય તો કંઈ વાંધો નહીં, હું તમને પાઠ્યપુસ્તકના ફોટો મોકલીશ. અત્યારે હું તમને 5 શ્લોક સમજાવું છું, તે ધ્યાનથી સમજજો. તો આપણે શ્લોક સમજવાની શરૂઆત કરીએ. તો જુઓ, પ્રથમઃ પાઠઃ એટલે કે પહેલો પાઠ પ્રહેલિકાહા. પ્રહેલિકાહા એટલે ઉખાણા. તો તમે ઉખાણા તો તમને ખબર પડી જ ગઈ કે ઉખાણામાં શું હોય, કે ઉખાણાને આડકતરી રીતે પૂછવામાં આવે છે અને પછી તેનો જવાબ મેળવવામાં આવે છે. તો અહીં સંસ્કૃતમાં ઉખાણાને આપણે શું કહીશું? પ્રહેલિકા. તો ઉખાણા માટે સંસ્કૃત ભાષામાં પ્રહેલિકા શબ્દનો ઉપયોગ થાય છે. જે આનંદ સાથે જ્ઞાન આપે તેને પ્રહેલિકા એટલે કે ઉખાણા કહેવાય છે. તો આજે આપણે પ્રથમઃ પાઠઃ પ્રહેલિકા એટલે કે ઉખાણાનું સ્પષ્ટ ઉચ્ચારણ સાથે શ્રવણ અને પઠન કરીએ તથા તેનો ભાવાર્થ સમજીએ. તો જોઈએ આપણે પ્રથમ શ્લોક. તો આ છે તમારો પ્રથમ શ્લોક, પહેલો શ્લોક. તો ધ્યાનપૂર્વક તમારે અહીંયા ધ્યાન રાખીને ત્યારબાદ પાઠ્યપુસ્તકમાં પણ ધ્યાનથી આ શ્લોકનું વાંચન કરવાનું છે અને તેનો જે અનુવાદ હું સમજાવું તે અને તેના શબ્દાર્થને ધ્યાનથી સમજવાના છે. જુઓ, વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજ ત્રિનેત્રધારી ન ચ શૂલપાણિઃ ત્વગ્વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી જલમ ચ બિભ્રન્ન ઘટો ન મેઘઃ. તો આ રીતે પ્રથમ શ્લોક છે કે વૃક્ષાગ્રવાસી. આપણે એનો અનુવાદ સમજીએ કે તે ઝાડની ટોચ પર રહે છે. વૃક્ષાગ્રવાસી, વૃક્ષ એટલે કે વૃક્ષની, ઝાડની, વૃક્ષ વત્તા અગ્ર વત્તા વાસી એની સંધિ એ રીતે છૂટી પડશે. વૃક્ષાગ્રવાસી એટલે કે વૃક્ષ વત્તા અગ્ર વત્તા વાસી એટલે ઝાડની ટોચ પર રહેનારો. તો અહીં એનું અનુવાદ કરીએ ત્યારે સમજવાનું કે તે ઝાડની ટોચ પર રહે છે. ન ચ પક્ષીરાજ, પણ, ન એટલે ચ એટલે પણ, ન ચ પણ નથી. તો શું નથી? પક્ષીરાજ. તો પક્ષીઓનો રાજા. પક્ષી રાજા એટલે કે પક્ષીઓનો રાજા. તો પક્ષીઓનો રાજા કોણ છે? ગરુડ. તો તે ઝાડની ટોચ ઉપર રહે છે, પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી. ત્રિનેત્રધારી ન ચ શૂલપાણિ. ત્રિનેત્રધારી એટલે કે 3 આંખોવાળો. તે 3 આંખોવાળો છે, પણ ન ચ શૂલપાણિ. શૂલ એટલે ત્રિશૂલ. તો ત્રિશૂલ કોણ ધારણ કરે છે? ભગવાન શંકર. તો તેને 3 આંખો છે, પણ તે ત્રિશૂળ ધારણ કરનાર ભગવાન શંકર નથી. ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે. તો એનો શબ્દ શું આવશે? ત્વગ્વસ્ત્રધારી.
ત્વગ વસ્ત્રધારી ન ચ સિદ્ધ યોગી. તો તે ચામડાનું વસ્ત્ર ધારણ કરે છે પણ તે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી નથી. ન ચ સિદ્ધ યોગી, તો સિદ્ધ યોગી એટલે કે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી નથી. પાણી ધારણ કરે છે પણ તે ઘડો નથી કે વાદળ નથી. તો અહીંયા આપણને શ્લોકમાં શું આપ્યું છે? જલમ ચ બિભ્રન્નમ ન ઘટ ન મેઘ. તો ઘટ એટલે ઘડો, મેઘ એટલે વાદળ અને બિભ્રન્ન એટલે ધારણ કરનાર. તો અહીં એની અંદર પાણી એ ધારણ કરે છે પણ તે ઘડો નથી કે વાદળ નથી. તો અહીં આપણે શ્લોક પહેલો જોયો કે વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજ. વૃક્ષાગ્રવાસી, વૃક્ષ વત્તા અગ્ર વત્તા વાસી, વૃક્ષની ટોચ પર રહેનારો છે પણ ન ચ પક્ષીરાજ તે પક્ષીઓનો રાજા ગરુડ નથી. ત્રિનેત્રધારી ન ચ શૂલપાણિ. તેને 3 આંખો છે પણ તે ત્રિશૂળ ધારણ કરનાર. શૂલપાણિ, પાણી એટલે હાથ, હાથમાં ત્રિશૂળ ધારણ કરનાર ભગવાન શંકર નથી. ત્વગ વસ્ત્રધારી ન ચ સિદ્ધ યોગી. ત્વગ વસ્ત્ર એટલે ચામડાનું વસ્ત્ર, ચર્મ વસ્ત્ર. તો ચામડાનું વસ્ત્ર ધારણ કરનાર છે પણ તે સિદ્ધ યોગી નથી, એટલે કે સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર યોગી નથી. જલમ ચ બિભ્રન્નમ ઘટો ન મેઘ. તો જળ એની અંદર પાણી ધારણ કરે છે, બિભ્રન્ન એટલે ધારણ કરે છે. ઘટો ન મેઘ, તો ઘડો નથી કે વાદળ નથી. તો આ રીતે એનું આપણે ભાવાર્થ અનુવાદ કરી શકીએ કે તે ઝાડની ટોચ પર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી. 3 આંખોવાળો છે પણ તે ત્રિશૂળ ધારણ કરનાર ભગવાન શંકર નથી. ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે પણ તે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી નથી. પાણી ધારણ કરે છે પણ તે ઘડો નથી કે વાદળ નથી. તો કહો હવે કોણ હશે? તો આ ઉખાણાનો ઉત્તર શું આવશે તે આપણે જોઈએ. તો આનો ઉત્તર આવશે નારિકેલમ. તો નારિકેલમ એટલે શું થશે? નાળિયેર. તો વિદ્યાર્થી મિત્રો, નારિયેળ ઝાડની ટોચ ઉપર હોય છે. અહીંયા આપણને ઉખાણામાં પૂછ્યું હતું કે ઝાડની ટોચ ઉપર રહે છે. તો નારિયેળ શું હોય છે? ઝાડની ટોચ ઉપર હોય છે. તેને 3 આંખો હોય છે, બરાબર. ઉપર જે એના નારિયેળની ઉપર તમે શ્રીફળ છોલો અને ઉપર જુઓ તો કાળા 3 ટપકા તમને દેખાશે. તો તેને 3 આંખો કહેવામાં આવી છે. ઉપર કાચલું હોય છે, એટલે કે જે ત્વગ વસ્ત્ર ધારી અને ચર્મનું વસ્ત્ર ધારણ કર્યું, એટલે કે જે એની છાલ ઉપરનું જે પડ છે એ કેવું હોય છે? એકદમ ચામડા જેવું. તે ઉપર એને કાચલું ધારણ કરેલું છે અને તેની અંદર પાણી પણ હોય છે. તો આ રીતે આ જે પ્રથમ શ્લોક છે, પ્રથમ ઉખાણું છે, એ પ્રથમ પ્રહેલિકા. એ પ્રહેલિકાનો ઉત્તર શું આવશે? નારિકેલમ. તો બધાને આ પ્રહેલિકા પહેલી છે એ શ્લોકનું ભાષાંતર કડકડાટ આવડવું જોઈએ અને એનો ઉત્તર શું આવશે? નારિકેલમ. હવે આપણે બીજો શ્લોક જોઈએ. નર નારી સમુત્પન્ના સા સ્ત્રી દેહ વિવર્જિતા અમુખી કુરુતે શબ્દમ જાત માત્રા વિનશ્યતિ. તો નર નારી સમુત્પન્ના, નર એટલે કે પુરુષ, સ્ત્રી. નર અને નારી, સ્ત્રી એટલે નારી. નર અને નારીથી સમુત્પન્ના એટલે ઉત્પન્ન થયેલી અથવા જન્મેલી. સા સ્ત્રી એટલે કે તે સ્ત્રી. સા એ સ્ત્રીલિંગ શબ્દ છે, બરાબર. સ્ત્રીલિંગ શબ્દ કે શા, સ્ત્રી, તે સ્ત્રી. દેહ વિવર્જિતા, દેહ રહિત છે, દેહ વિનાની છે. દેહ એટલે શરીર, શરીર વિનાની છે. તો નર અને નારીથી ઉત્પન્ન થયેલી અથવા તો જન્મેલી તે સ્ત્રી
શરીર વિનાની છે. બીજી લીટી જુઓ. અમુખી કુરુતે શબ્દમ. અમુખી એટલે કે મુખ વિહોણી, મુખ વગરની, મોઢા વિનાની. કુરુતે શબ્દમ. શબ્દમ કુરુતે એટલે કે અવાજ કરે છે. તો મોઢા વિનાની છે પણ અવાજ કરે છે. જાત માત્રા વિનશ્યતિ. જાત માત્રા એટલે જન્મતાની સાથે જ, તરત જ. જન્મે અને તરત જ, જન્મતાની સાથે જ, તરત જ. વિનશ્યતિ એટલે નાશ પામે છે. તો એનો ભાવાર્થ આ રીતે કરી શકાય કે નર નારી સમુત્પન્ના સા સ્ત્રી દેહ વિવર્જિતા. નર અને નારીથી ઉત્પન્ન થયેલી તે સ્ત્રી શરીર વિનાની છે. અમુખી કુરુતે શબ્દમ. મુખ નથી, મુખ વિહોણી છે, મુખ વિનાની છે, છતાં તે અવાજ કરે છે. જાત માત્રા વિનશ્યતિ અને જન્મતાની સાથે જ તે નાશ પામે છે. ફરીથી સમજીએ એનો ભાવાર્થ. તો તે સ્ત્રી નર અને નારીથી જન્મેલી છે, છતાં શરીર વગરની છે. મોં વિનાની હોવા છતાં તે અવાજ કરે છે અને જન્મતાની સાથે જ નષ્ટ થઈ જાય છે. તો હવે કહો કે આ પ્રહેલિકાનો ઉત્તર શું આવશે? તો જુઓ એનો ઉત્તર. તો અહીં જે વચલી આંગળી છે આનો ઉત્તર આવશે છોટિકા એટલે કે ચપટી. તો વચલી આંગળી એને નારી કહેવામાં આવી છે અને અંગૂઠો છે એને નર કહેવામાં આવે છે, બરાબર? તો આપણો અંગૂઠો એ નર અને આપણી વચલી આંગળી નારી, એ બંને વડે ચપટીનો જન્મ થાય છે. તમે પણ વગાડી જોજો ચપટી, બરાબર? વગાડીને? હા. તો તેને શરીર જ હોતું નથી. વળી મુખ ન હોવા છતાં તે અવાજ કરે છે અને જન્મતાની સાથે જ તે નષ્ટ થઈ જાય છે. તો આ રીતે આ પ્રહેલિકા એનો ઉત્તર શું આવશે? છોટિકા. ચપટીને સંસ્કૃતમાં શું કહેવાશે? છોટિકા. હવે આપણે જોઈએ ત્રીજો શ્લોક. કૃષ્ણમુખી ન માર્જારી દ્વિજિહ્વા ન ચ સર્પિણી પંચભત્રી ન પાંચાલી યો જાનાતિ સહ પંડિત. તો કૃષ્ણમુખી એટલે કાળા મોઢાવાળી. કૃષ્ણ એટલે કાળું અને મુખી એટલે મોઢું. કાળા મુખવાળી છે. ન માર્જારી. માર્જારી એટલે બિલાડી. કાળા મુખવાળી છે પણ બિલાડી નથી. દ્વિજિહ્વા ન ચ સર્પિણી. દ્વિજિહ્વા. જિહ્વા એટલે જીભ અને દ્વિ એટલે બે. બે જીભવાળી છે. ન ચ સર્પિણી પણ. ચ એટલે પણ. ન સર્પિણી પણ સાપણ નથી. તો કૃષ્ણમુખી ન માર્જારી કાળા મોઢાવાળી છે પણ બિલાડી નથી. દ્વિજિહ્વા ન ચ સર્પિણી. પંચભત્રી ન પાંચાલી યો જાનાતિ સહ પંડિત. તો પંચભત્રી પાંચ પતિઓવાળી. પંચભત્રી એટલે પાંચ પતિઓવાળી. ન પાંચાલી. તો પાંચાલી એટલે કે દ્રૌપદી. તો પાંચ પતિઓવાળી છે પણ તે પાંચાલી એટલે કે દ્રૌપદી નથી. યો જાનાતિ સહ પંડિત. તેને જે જાણે છે તે પંડિત છે. એટલે કે અહીંયા કાળા મોઢાવાળી છે પણ બિલાડી નથી. બે જીભ છે પણ સાપણ નથી. પાંચ પતિઓવાળી છે પણ પાંચાલી નથી. તેને જે જાણે છે તે પંડિત છે. તો આ આપણે ત્રીજો શ્લોક જોયો. તેમાં ફરીથી આપણે એકવાર ભાષાંતર સમજીએ કે તે કાળા મુખવાળી છે
પણ બિલાડી નથી, અને 2 જીભવાળી છે પણ સાપણ નથી, તે 5 પતિઓવાળી છે પણ દ્રૌપદી નથી, તેને જે જાણે છે તે પંડિત છે. તો હવે એને જે ઉખાણું છે પ્રહેલિકા, એનો ઉત્તર શું આવશે? લેખની. તો લેખની એટલે કલમ અથવા તો શાહીવાળી પેન. તો અહીં જે કલમ છે એ કલમનું મુખ કેવું હોય છે? શાહીવાળું. અને શાહીવાળું થવાથી એ કેવું બની જાય છે? કાળું. એટલે કે શાહીવાળું થવાથી કલમનું જે મુખ છે કાળું હોય છે. અને કલમની જે ટાંક છે એટલે કે એના આગળનો અણીવાળો ભાગ, લખવા માટેની જે ટાંક, એ ટાંકનો આગળનો ભાગ કપાયેલો હોય છે. તમે જે શાહીવાળી પેન, ફાઉન્ટેન પેન તમે જોઈ હશે, તો એમાં જે પિન છે એ પિનની વચ્ચે કેવું હોય છે? કપાયેલો ભાગ હોય છે. અને કલમને પકડનારા જે 5 આંગળા છે એ તેના 5 પતિઓ સાથે સરખાવેલા છે. તો અહીંયા ત્રીજો જે શ્લોક છે એનો ઉત્તર શું આવશે? લેખની. લેખની એટલે પેન અથવા કલમ, શાહીવાળી પેન. ચોથો શ્લોક, દંતૈર્હીનઃ શિલાભક્ષી નિર્જીવો બહુભાષકઃ ગુણસ્યુતિ સમૃદ્ધોऽપી પરપાદેન ગચ્છતિ. તો અહીંયા ચોથો શ્લોક છે એમાં દંતૈર્હીનઃ, તો દંતેહી વત્તા હીનઃ, દાંત વિનાનો, દંતેહી વત્તા હીનઃ, દાંત વિનાનો, હીન એટલે વિનાનો અને દંતેય એટલે દાંત, દાંત વિનાનો શિલાભક્ષી. શિલાભક્ષી એટલે કે પથ્થરો ખાનાર, કાંકરાઓને ચગદી નાખનાર, એટલે કે કાંકરા પડ્યા હોય તો એને એકદમ પીલી નાખે. તો દાંત વિનાનો છે છતાં પણ શું કરે છે? પથ્થરો ખાય છે. શિલાભક્ષી, ભક્ષણ કરવું, પથ્થર ખાનારો છે. નિર્જીવો બહુભાષકઃ, નિર્જીવ એટલે જીવ વગરનો, નિર્જીવ બહુભાષકઃ, બહુભાષક એટલે કે બહુ બોલ કરનારો. તો તે નિર્જીવ છે, તેની અંદર જીવ નથી, જીવ વગરનો છે, છતાં પણ તે બહુ બોલ કરે છે. ગુણસ્યુતિ સમૃદ્ધો અપી, તો ગુણરૂપી દોરીવાળો અથવા તો દોરાની સિલાઈથી યુક્ત, દોરાની સિલાઈથી સમૃદ્ધો અપી, દોરાની સિલાઈથી સમૃદ્ધ. પરપાદેન ગચ્છતિ, પર એટલે પારકાના, પાદઃ એટલે પગ, પારકાના પગમાં, ગચ્છતિ જાય છે અથવા તો ચાલે છે. તો આ રીતે એનું ભાષાંતર કે જે દાંત વિનાનો હોવા છતાં પથ્થરો ખાય છે, જે જીવ વગરનો હોવા છતાં બહુ બોલ કરે છે, જે દોરીથી વીંટળાયેલો છે અથવા તો ગુણરૂપી દોરીથી સંધાયેલો છે અને બીજાના એટલે કે પારકાના પગ વડે ચાલે છે. તો કહો આ ઉખાણાનો ઉત્તર શું આવશે? તે કોણ હશે? તો તેનો ઉત્તર આવશે પાદરક્ષકઃ. તો સંસ્કૃતમાં પાદરક્ષક એટલે કે પગની રક્ષા કરનાર. તો પગની રક્ષા કોણ કરે છે? જોડો અથવા બૂટ. બરાબર? તો અહીં જોડો કે બૂટ સંસ્કૃતમાં કહેવાશે પાદરક્ષકઃ. તો બૂટને દાંત નથી હોતા, હોય છે દાંત? નથી હોતા, તો પણ તે કાંકરાને ચગદી નાખે છે. એટલે કે બૂટ ઉપર આપણે પગ મૂકીએ તો નીચે જે કાંકરા આવે છે શું થાય છે? એકદમ તૂટી જાય છે, ભૂક્કો થઈ જાય છે. અને બૂટમાં જીવ હોતો નથી, છતાં તે બહુ અવાજ કરે છે. તો તમે જોડા, પહેલાંના ચામડાના જે ઘરડા લોકો પહેરતા હતા, પહેલાંની જે મોજડી, એને જોડો કહેવાતો. એ ચામડાની મોજડી જ્યારે ચાલે ત્યારે તેની અંદરથી અવાજ આવતો હતો. તો એવા જે જોડા હતા એ અવાજ કરે છે. એટલે અહીં કહેવામાં આવે છે કે બૂટમાં જીવ હોતો નથી, છતાં
તે બહુ અવાજ કરે છે. તે દોરીથી વીંટળાયેલો હોય છે, એટલે કે તેને દોરીથી સીવવામાં આવે છે અથવા તો તેની ઉપર જે દોરી બાંધવામાં આવે છે તે. અને તે માણસના પગે ચાલે છે અને જે બૂટ છે એ બીજા લોકો પગમાં પહેરીને ચાલે છે. તો આ રીતે તેનો ઉત્તર છે. હવે આપણે જોઈએ 5મો શ્લોક. કસ્તુરી જાયતે કસ્માત કો હંતિ કરિણામ કુલમ કિમ કુર્યાત કાતરો યુદ્ધે મૃગાત સિંહ પલાયનમ. તો 5મા શ્લોકમાં કસ્તુરી જાયતે કસ્માત. તો આપણને અહીંયા કસ્તુરી શેમાંથી મળે છે? જાયતે એટલે ઉત્પન્ન થાય છે. કસ્તુરી કસ્માત જાયતે. તો કસ્માત એટલે શેમાંથી, જાયતે એટલે જન્મે છે અથવા તો ઉત્પન્ન થાય છે. અને કસ્તુરી એટલે કે એવો એક સુગંધિત પદાર્થ, સુગંધિત પદાર્થ જે કસ્તુરી છે એ કસ્તુરી મૃગની નાભીમાંથી, હરણની નાભીમાંથી ઉત્પન્ન થાય છે. અને તેમાંથી વિવિધ પ્રકારના પરફ્યુમ, સુગંધિત પરફ્યુમ અને અમુક પ્રકારની દવાઓ, આ બધું તેમાંથી બનાવવામાં આવે છે. તો તેને કસ્તુરી કહેવાય, જે હિમાલયમાં રહેતા હરણોની અંદરથી પ્રાપ્ત થાય છે. તો અહીં પ્રશ્ન પૂછવામાં આવે છે કે કસ્તુરી શેમાંથી જન્મે છે અથવા ઉત્પન્ન થાય છે? કો હંતિ કરિણામ કુલમ. કો એટલે કોણ, હંતિ એટલે હણે છે, કરિણામ એટલે કે હાથીઓનું ટોળું, કરિણામ કુલમ, કુલમ એટલે ઝુંડ અથવા ટોળું, કરિણા એટલે હાથીઓ, કુલમ એટલે ટોળું, હાથીઓના ટોળાને કો હંતિ કોણ હણે છે, કોણ મારી નાખે છે? કસ્તુરી શેમાંથી જન્મે છે અથવા તો કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? અને હાથીઓના ટોળાને કોણ હણે છે, કોણ મારી નાખે છે? કિમ કુર્યાત કાતરો યુદ્ધે. કિમ એટલે શું, કુર્યાત કરે છે, કાતરો એટલે કે ડરપોક માણસ, યુદ્ધે યુદ્ધમાં, ડરપોક અથવા તો કાયર, કાયર માણસ યુદ્ધમાં શું કરે છે? તો મૃગાત સિંહ પલાયનમ. તો હરણ, સિંહ અને પલાયનમ. તો વિદ્યાર્થી મિત્રો, ઉપર 3 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. ત્રણેય પ્રશ્નોનો ઉત્તર છેલ્લા ચરણમાં આપેલો છે કે મૃગાત સિંહ પલાયનમ. તો અહીં કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે, કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે, અને કાયર માણસ યુદ્ધમાં શું કરે છે, અને છેલ્લે હરણમાંથી સિંહ અને પલાયનમ. આ રીતે ભાવાર્થ થશે. તો અહીં એનો ઉત્તર શું થશે કે મૃગાત, છેલ્લું જે ચરણ છે એમાં મૃગાત સિંહ અને પલાયનમ એ આપેલું છે, બરાબર. તો એ મૃગાત, એનો ઉત્તર શું થશે? મૃગાત માટે કસ્તુરી મૃગાત જાયતે. તો કસ્તુરી હરણમાંથી ઉત્પન્ન થાય છે. આપણને શું પૂછ્યું હતું પહેલું ચરણ કે કસ્તુરી કસ્માત જાયતે. તો આપણે આન્સરમાં શું લખી શકીએ કે કસ્તુરી મૃગાત જાયતે. તો છેલ્લા ચરણનો પહેલો શબ્દ મૃગાત એ તમારે પહેલા ચરણમાં આવશે. છેલ્લા ચરણનો બીજો શબ્દ શું છે? સિંહ. તો સિંહ હંતિ કરિણામ કુલમ. તો આપણું જે બીજું ચરણ હતું એમાં હતું કો હંતિ કરિણામ કુલમ. તો કોણ હાથીઓના ટોળાને હણે છે? તો સિંહ આવશે જવાબ, કે સિંહ હાથીઓના ટોળાને મારી નાખે છે. અને કિમ કુર્યાત કાતરો યુદ્ધે. તો કાયર માણસ યુદ્ધમાં શું કરે છે? તો કાયર માણસ યુદ્ધમાં પલાયન કરે છે, એટલે કે ભાગી જાય છે, પલાયનમ. તો આ રીતે ઉપરના 5મો જે શ્લોક છે એમાં 4 ચરણ છે, એટલે કે ઉપરની લીટીમાં 2 ચરણ અને નીચેની લીટીમાં 2 ચરણ. તો પહેલા
3 ચરણ છે એમાં પ્રશ્નો છે અને જે ચોથું ચરણ છે એમાં એ ત્રણેય પ્રશ્નોનો ઉત્તર આપેલો છે. એટલે કે આ પ્રહેલિકા અંતરાલાપનું ઉદાહરણ છે. અહીં 3 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે અને ત્રણેય પ્રશ્નોના જવાબ પણ આ શ્લોકના ચોથા ચરણમાં ક્રમશઃ આપવામાં આવેલા છે. તો આવી જે પ્રહેલિકા છે એને અંતરાલાપ કહે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 3 પ્રશ્નો આપણે જોયા અને એ કયા હતા કે કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે, બીજો હતો હાથીઓના ટોળાને કોણ હણે છે અને ત્રીજો પ્રશ્ન હતો કાયર યુદ્ધમાં શું કરે છે. તો જવાબ આપણે જોયો કે શ્લોકના ચોથા જ ચરણમાં એનો જવાબ આપેલો છે. તો ક્રમશઃ આ જવાબ આ મુજબ છે કે એક હરણમાંથી કસ્તુરી હરણની નાભીમાંથી ઉત્પન્ન થાય છે. તો કસ્તુરી એ એક સુગંધિત પદાર્થ છે અને હરણની નાભી એટલે કે તૂંટીમાંથી એમાંથી વિવિધ પ્રકારના શું બનાવવામાં આવે છે, અત્તર બનાવવામાં આવે છે અને વિવિધ પ્રકારની દવાઓ પણ તેમાંથી બનાવવામાં આવે છે. બીજો જવાબ હતો સિંહ. સિંહ હાથીઓના ટોળાને મારી નાખે છે અને કાયર માણસ ડરપોક માણસ શું કરે છે, યુદ્ધમાંથી ભાગી જાય છે. તો આ રીતે આપણે પ્રહેલિકાના 5 શ્લોકોને સમજ્યા. તો બધાને આ ભાષાંતર આવડવું જોઈએ. ધ્યાનપૂર્વક વિડીયોને સમજવાનો છે. ના સમજ પડે તો 2 થી 3 વાર વિડીયોને રિપીટ કરીને સમજવો. તો એમાં શબ્દાર્થ પણ આપેલા છે. શબ્દાર્થ માટે અને એના ભાષાંતર માટે PDF તમને મોકલીશ. તો તેમાંથી જોઈને તમારે સુવાચ્ય અક્ષરે લખવાનું છે. સ્વાધ્યાયમાં કૌંસમાં આપેલા યોગ્ય શબ્દો પસંદ કરી પ્રશ્નનો ઉત્તર લખો. તો એ પણ એકદમ સરળ છે કે વૃક્ષાગ્રવાસી કહ અસ્તિ. તો અહીં શું જવાબ આવશે, નારિકેલઃ. કે કહની જગ્યાએ શું આવશે, નારિકેલ. પછી બીજો પ્રશ્ન છે કે કા સ્ત્રી દેહ વિવર્જિતા અસ્તિ. કઈ સ્ત્રી દેહ વગરની છે. તો શું આન્સર આવશે, છોટિકા. ત્રીજા પ્રશ્નમાં કા કૃષ્ણમુખી અસ્તિ. તો આન્સર આવશે લેખની. કાની જગ્યાએ શું મૂકવાનું તમારે, લેખની. કહ પર પાદે ન ગચ્છતિ. કોણ પારકાના પગમાં જાય છે, તો પાદરક્ષઃ. તો કહની જગ્યાએ શું મૂકવાનું, પાદરક્ષઃ. અને 5મો પ્રશ્ન કસ્તુરી કસ્માત જાયતે. તો મૃગાત. તો કસ્માતની જગ્યાએ શું આવશે, મૃગાત. તો આ રીતે સ્વાધ્યાયમાં પણ એકદમ સરળ પ્રશ્નો છે, તમે જાતે જ લખી શકો તેવા. ત્યાર પછી યોગ્ય જોડકા જોડો. તેમાં ક અને ખ આપેલું છે. એમાં ત્રિનેત્રધારી. તો શું આવશે, નારિકેલ. ચોથો નંબર 1ની જોડે જોડકું જોડવામાં નંબર 4 આવશે, નારિકેલઃ. ત્યાર પછી 2 નંબરમાં શું છે, નર નારી સમુત્પન્ના. તો નંબર 1 આવશે, છોટિકા. પંચભત્રીઃ 5 પતિઓવાળી. તો નંબર 2 પાંચાલી. ત્યાર પછી નંબર 5 આવશે, લેખની. અને કાતરઃ યુદ્ધે નંબર 3 આવશે, પલાયનમ કરોતિ. તો આ રીતે તમે જોડકા જોડી શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે કે નીચેના ઉદાહરણ મુજબ અન્ય શબ્દો બનાવો. તો અહીં વૃક્ષાગ્રવાસી ઉદાહરણ આપ્યું છે. એ જ રીતે આપણે બીજા શબ્દો બનાવીએ, વનવાસી, ગૃહવાસી, સ્વર્ગવાસી. તો એ રીતે શૂલ પાણી આપ્યું છે. તો શૂલ પાણી એની જગ્યાએ આપણે બીજા શબ્દોમાં શું લખી શકીએ, ચક્ર પાણી, શસ્ત્ર પાણી, શંખ પાણી, કમલ પાણી. આ રીતે તમે અન્ય શબ્દો પણ લખી શકો. પાણી એટલે હાથ. તો હાથમાં ચક્ર ધારણ કરનાર, શસ્ત્ર ધારણ કરનાર, શંખ ધારણ કરનાર, કમળ ધારણ કરનાર. બરોબર, આવડે ને, સાવ સરળ જ છે. પછી
બીજો શબ્દ આપ્યો છે ત્રિનેત્રધારી. તો ત્રિનેત્રધારીની જગ્યાએ આપણે શું લખી શકીએ? બીજા શબ્દો શ્વેતવસ્ત્રધારી, ગૌરમુખધારી, હાસ્યમુખધારી. બરાબર. ત્યાર પછી શિલાભક્ષી. તો શિલાભક્ષી એટલે કે પથ્થરો ખાનાર. તો એની જગ્યાએ આપણે બીજા શબ્દો લખી શકીએ વાતભક્ષી, પછી ફલભક્ષી, અન્નભક્ષી, સર્પભક્ષી. ત્યાર પછી દંતહીન એટલે કે દાંત વિનાનો. તો દાંત વિનાનો એની જગ્યાએ આપણે બીજા શબ્દો શું લખીએ? નેત્રહીન એટલે કે આંખ વિનાનો. વાણીહીન એટલે કે વાણી વગરનો. બુદ્ધિહીન, ગુણહીન. બરાબર. તો આ રીતે ઘણા બધા શબ્દો આપણે બનાવી શકીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 કે નીચેની પંક્તિઓનું ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ અસ્તિ નાસ્તિનો ઉપયોગ કરી લેખન કરો. તો વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજ. તો અહીંયા અસ્તિ અને નાસ્તિનો ઉપયોગ કર્યો છે. અસ્તિ એટલે છે, નાસ્તિ એટલે નથી. તો વૃક્ષાગ્રવાસી અસ્તિ કિંતુ પક્ષીરાજ નાસ્તિ. ન અને ચ કાઢી નાખવાનો છે અને શું મૂકવાનું છે? અસ્તિ કિંતુ પક્ષીરાજ નાસ્તિ. તો એ રીતે બીજું બનશે વાક્ય ત્રિનેત્રધારી અસ્તિ કિંતુ શૂલપાણી નાસ્તિ. ત્રીજું વાક્ય બનશે ત્વગ્વસ્ત્રધારી અસ્તિ કિંતુ સિદ્ધયોગી નાસ્તિ. ચોથું વાક્ય કૃષ્ણમુખી અસ્તિ કિંતુ માર્જારી નાસ્તિ. પાંચમું દ્વિજિહ્વા અસ્તિ કિંતુ સર્પિણી નાસ્તિ. છઠ્ઠું વાક્ય પંચભત્રી અસ્તિ કિંતુ પાંચાલી નાસ્તિ. તો આ રીતે એકદમ સરળ જ છે સ્વાધ્યાય. તમને તરત જ આવડી જશે. ધ્યાનપૂર્વક પાઠ્યપુસ્તકમાં તમારે જોવાનું. પાંચમું છે આવી અન્ય પ્રહેલિકાઓ કે જે તમારા વિસ્તારમાં બોલાતી હોય તે શોધો અને વર્ગમાં કહો. તો તમારે એ શોધીને રાખવાની. બરાબર. જ્યારે આપણે સ્કૂલો શરૂ થશે ત્યારે આપણે વર્ગમાં બોલીશું. ઓકે. તો બધાને આવડી જવા જોઈએ આ બધા શ્લોકો. ઓકે. ના ખબર પડે તો વિડીયોને 2-3 વાર રિપીટ કરીને જોવાનું. કારણ કે પ્રહેલિકાઓ કેવી છે કે આનંદ સાથે આપણને જ્ઞાન આપે છે અને જે એકબીજાને ઉખાણા પૂછીને આપણે આનંદ સાથે જ્ઞાન પ્રાપ્ત કરીએ એનાથી આપણી બુદ્ધિનો વિકાસ થાય છે. આપણી બુદ્ધિ કસોટીનો, પછી આપણી ભાષાનો. તો આવી આ જે સરળ 5 પ્રહેલિકાઓ આપણને આપવામાં આવી છે તો તેનું તમારે ધ્યાનપૂર્વક વાંચન કરવાનું, એનો અનુવાદ સમજવાનો પ્રયત્ન કરવાનો, એના શબ્દાર્થને પણ તમારે વાંચીને યાદ રાખવાના. ઓકે. આવજો. બાય.